કે તમને જે ભાઈ મળવા આવેલા ને એ પોતે દીક્ષા લે છે અને એના વરઘોડા માટે આપણે આ કલાકારોને લઈ જવાના છે. તમે કેટલા કલાકારો લાવશો? એ કહો 5, 25, 50, 100. મને કે આગળ બોલો. 100, 200, 500, 1000. સાહેબ 1000 કલાકારો આપણે લાવવાના છે. એટલે ગુજરાતના ગામડાઓમાંથી ફરી ફરીને 1000 કલાકારોને લઈને અમે એ અતુલ શાહ, જે અત્યારે હિતરુચિ વિજયજી મહારાજના નામે ખૂબ જાણીતા થયેલા, અત્યારે તો દિવંગત થયા છે, એમના અમદાવાદ, વડગામ, પાલનપુર, મુંબઈ, સુરત 5 વરઘોડા કર્યા. અને એ વરઘોડાઓમાં આ બધા લોક કલાકારોને અમે એક વરઘોડામાં 1000 કલાકારો મૂક્યા, એમની કલાઓનું પ્રદર્શન કર્યું. પછી કાર્યક્રમ પત્યા પછી મહારાજ સાહેબને પગે લાગીને મેં કહું, મહારાજ સાહેબ, હું નોકરી ધંધો કરવાવાળો માણસ છું અને આ મારું કામ નથી, આ 1000 લોકોને લઈને ગામડે ગામડે રખડવાનું, એટલે આપનું કામ હતું, મેં પૂરું કર્યું છે, મને આશીર્વાદ આપો. પછી બાજુમાં બેસાડી મને કે, જો જોરારસિંહભાઈ, તમને હું સાધુ થઈને જઉં છું, પણ એક વાત કહેતો જઉં છું કે તમે મંદિર જતા હોય, ભગવાનને માનતા હોય, પૂજામાળા પાઠ કરતા હોય કે જાત્રાયું કરતા હોય, એમાંનું કશું નહીં કરો તો ચાલશે, પણ આ ગરીબ કલાકારોને રોટલો ને ઓટલો આપવાનું કામ એનાથી જરાય ઉતરતું નથી.